नमो भगवते वासुदेवाय नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वविद्या प्रदा बोल श्री बालकृष्ण लाल की जय। वंशी विभूषितकरां नवनीरदाभा पीताम्बराद अरुणबीं बभलाधरोस्था पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। बोल श्री द्वारिकाधीश की जय। हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम राम हरे हरे। Hare
प्रवेश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांस्तहस्तचरण श्रवणत्वगादि प्राणाय नमो भगवते पुरुषाय तुभ्यं। बोल श्री दामोदर भगवान की जय। आओ સાથે મળી દામોદર સ્તુતિ બધાએ સાથે ગાવું. पदारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेदयन्तं भगस्य भगस्य शयानं बालमुकुन्दं मनसास्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव देव गोविन्द राम विजय कामा प्रियतो पकन्हा मुरारी पादा विकटे प्रभुते
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वृथासुतम्। आओ साथे આપણું લેસન જોજો ઉપર શ્લોક છે એ વાંચો। तव कथामृतम् भुवि गृह्णन्ति ते भूरिदा जना। भुवि गृह्णन्ति ते भूरिदा जना। बोल श्री भागवत भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। पितृनारायण देव की जय। रांदल मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सौने जय श्री कृष्ण। जय द्वारकाधीश। जय रणछोड़। जय रणछोड़। जय रणछोड़। श्रीमद् भागवत कथा ना 5मा दिवस से यजमान परिवार श्री વિપુલભાઈ વિજયભાઈ પંચાલ તથા એમનું સમસ્ત પરિવાર તથા આવેલા ભૂદેવશ્રીઓ બ્રાહ્મણો સંતો મહાત્માઓ તેમજ સમસ્ત શ્રોતાગણો એમના શરીરમાં બેઠેલા ભગવાન કૃષ્ણને મારા જય શ્રી કૃષ્ણ સાથે જય દ્વારકાધીશ। રોજની જેમ આજે પણ આપણે સૌ તો આવ્યા પિતૃઓને પણ નિમંત્રણ પાઠવીએ। आँख बंद करी આપણે બોલશું કે હે સમસ્ત પૂર્વજો, હે અમારા પિતૃઓ, તમે જે તે લોકમાં જ્યાં પણ હોવ ત્યાં ઓલપાડ ખાતે પરમ રો હાઉસમાં યજમાન પરિવાર શ્રી વિપુલભાઈ વિજયભાઈ પંચાલ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે। તો આપ જે તે લોકમાં હોવ આટલે આવો, તમારું સ્થાન ગ્રહણ કરો અને અમને તમારો કૃપા પ્રસાદ આપો। હરિ ઓમ। શ્રી શુક ઉવાચ नन्दस्त्वाज उत्पन्ने जाताह्लादो महामना आहूय विप्रान् वेदज्ञान स्नातः शुचिरलङ्कृतः। આપણે આટલા બધા દિવસની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ।
અને રોજે આપણે અવનવી કથાઓ, અવનવી ભગવાનની વાતો આપણે સાંભળતા છીએ. દરરોજની જેમ આજે પણ હું કહીશ કે આ નસીબમાં હોય ને તેને મળે. બાકી એવું કહેવાય છે ને, એક ભાઈ સ્નાન કરવા ગયા, કથાના મુખ્ય યજમાન પાસે સ્નાન કરવા ગયા દેહ શુદ્ધિના સમયે, અને પાણી ગયું કાનમાં. બીજા દિવસથી ભાગવત સપ્તાહનું આયોજન, ને કાન તો થયો બંધ. છેલ્લા દિવસે જ્યારે ફટાકડા ફૂટ્યા ત્યારે કાનમાં પાણી નીકળ્યું. બોલો, ત્યાં સુધી કથા થઈ પણ એમને સાંભળીને. એટલે મારો કહેવાનો ભાવ નથી કે આપણા કાનમાં અત્યારે ઘોષણા કરવામાં આવે છે, જોર જોરથી બૂમો પાડી પાડીને કહીએ છીએ કે ભાઈ સાંભળ, હે છગન, હે મગન, હે લાલા સાંભળ. અમારા બરોડા પાસે અને અમદાવાદની વચમાં એક સંત છે, નામ હું ભૂલી ગયો. એ કહે કે હું સ્કૂલમાં ભણાવું તો એના પૈસા હું લેતો નથી, પણ જ્યારે એ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આપણે હાજરી પુરાવીએ ટીચર, ત્યારે આપણે યસ સર કા યસ મેમ તો બોલવામાં આવે, તો ત્યારે અમારો નિયમ એવો કે હરિઓમ બોલવાનો. 1 નંબર તો હરિઓમ, 2 નંબર તો હરિઓમ, 3 નંબર તો હરિઓમ. એ બાને આમ કે અમારે ત્યાં ભગવાનનું નામ લેવા. આવું શિક્ષણ મળે. ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે ચાલે. વિદ્યાર્થીઓ ક્લાસરૂમની બહાર ચપ્પલ કાઢીને પછી ક્લાસરૂમમાં જવાનું. અવદર્શિત ભણતા વખતે પણ ચપ્પલ પહેરીને જ ભણવાનું. નારેશ્વર યાદ આવે. નારેશ્વરમાં આજે છે કે નીકળી ગયું બેનર, એ મંદિરની બહાર બેનર હતું, કેટલા વખતથી ગયો નથી એટલે ખ્યાલ નથી કે જૂતો કે સાથ અહંકાર ભી નિકાલ કે જાના. છે જી, તમારા ચપ્પલ ઉતારો ને તમારા અહંકારને પણ ચપ્પલની જોડે ત્યાં જ મૂકી દેવા. એટલે નીચે એક સ્લોગન લખેલું છે. શું લખેલું છે એમાં? તું ચિંતા નહીં કર, હું બેઠો છું. રંગોતું બાપજીનું પણ એક સ્લોગન છે, તારી છુપામાં છુપી વાત પણ મારથી અજાણ. મારા જીવનની સત્ય ઘટના પ્રફુલભાઈ, બીએડ પૂરું થયું મારું, એટલે પછી મને ઈચ્છા હતી કે કાશીમાં BHUમાં હું એમએડ કરું. તો હું એમએડની એન્ટ્રન્સ એક્ઝામ આપવા કાશી BHUમાં ગયો હતો. એન્ટ્રન્સ આપી. તે સમયે સુરતના પંડિત, બધા તમે નામ સાંભળ્યું હશે, ધર્મેશ શુકલ ને બધા મારા પરમ મિત્ર થાય. એ લોકો મારી ગાડી લઈને ગોધરા, વિશ્વનાથ બાપજીનું નામ સાંભળ્યું? બાપજી એવું કીધેલું કે આપણે બરોડા ગોધરા પાસે દત્ત યાદ કરવાનું. દત્ત યાદમાં તો હું ગયો હતો, પણ લઘુરુદ્ર બી હતું. મકરના મુવાડા ગામ, ત્યાં એ ગામમાં બધા પંચમહાલી બ્રાહ્મણો બધા. ત્યાં લઘુરુદ્રમાં જવાનું હતું, મેં ના પાડી કે તમારી ગાડી સારું, મારી ગાડી લઈને છે. એમાં રસ્તામાં એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં તો નહીં, પણ ગાડીમાંથી કાઢતા એક બ્રાહ્મણનું ત્યાં જ દેહાંત થઈ ગયું. મને સમાચાર સવારે મળ્યા. પછી કાશીથી હું સુરત આવ્યો, અને જે ધર્મેશ શુકલ અને અભિષેક શુકલ એ બધા હતા, એ લોકોના ઘરેથી હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમે બાપજીને મળીને આવજો રામનગર, વિશ્વનાથ બાપજી, કે ધર્મેશનો હાથ કાપવો પડશે અને પેલા ભાઈને પણ ઘણી ઇન્જરી થઈ છે.
તો વિશ્વનાથ બાપજીને તો તમે બધાને ખબર હશે કે બાપજી પાસે જાય એટલે જ્યાં સુધી ઊભા થવાનું કહે ત્યાં સુધી ઊભા થવાય. સાથે માતૃશ્રી પણ હતા. ત્યારે હું બેઠો હતો અને ત્યાં એક છોકરો આવ્યો. આવી રીતના સર્ટિફિકેટ હશે, આમ સર્ટિફિકેટ લાખીને દૂરથી ઊભો રહે. બાપજી કે ત્યાં જ ઊભો રહે. 85% આવ્યા ને પેલો અંદર જુએ, હા બાપજી 85% આવ્યા. તારી છુપામાં છુપી વાત પણ મારથી અજાણ નથી. પછી બાપજી મને કહી છું, એ લોકોને હોસ્પિટલમાં ફોન કરીને કહી દઉં, સાંજ સુધીમાં બાપજીની કૃપાથી બધું સારું થઈ જશે, કશી ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટરોને તો તમે તમારો ઈલાજ કરો. એવું થયું પણ એવું. જ્યાં ગુરુ હોય, સંત હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, ત્યાં તમને કશું કંઈ જ નથી કરી શકતું. પણ આ શબ્દ કાનમાં ગયા હોય તો ને બધા ભગવાનના નામના શબ્દ ગયા હોય તો પછી આપણે ભગવાનનું નામ લઈ શકીએ. આપણી સોસાયટીમાં કથા છે તો ઘણા લોકોને હું જોઉં, ઘણા લોકો કથા સાંભળવા આવે છે. ઘણા લોકો ઘરમાંથી સાંભળતા હોય, બાલ્કનીમાંથી. પણ બાલ્કનીમાંથી સાંભળવું, યુટ્યુબ પર જોવું અને સાંભળે બેસી પ્રેઝન્ટમાં સાંભળવું, એમાં ઘણો ફરક છે. કારણ કે આટલે સ્વયં ભગવાનની મૂર્તિ બેઠી છે, સ્વયં ભગવાન બેઠા છે. ગામડું ગામ હતું પ્રફુલભાઈ, અને એ ગામડા ગામમાં એક ડોશીમાં રહેતા. એમ તો દરેક જગ્યાએ ડોશીમાં તો હોય જ, પણ એ ગામમાં રહેતા. અને બધા વિચાર કર્યો કે બપોરે કથા છે, આ માજી બપોરે ખાઈ પીને સૂઈ જાય છે, એના કરતાં આપણે બધા ભેગા મળીને માજીને એક દિવસ તો કથા સાંભળવા લઈ જઈએ, કે છેલ્લે છેલ્લે તો ભગવાનનું એક નામ તો કાનમાં જશે. એટલે બધા બહેનો આવ્યા, માજી બપોરે તો તમે જમીને સૂઈ જાઓ છો, આજે બપોરે 3 થી 6 કથા છે, તમે ચાલો ને. માજી કહેજો, મને ખાધા પછી વામ કુક્ષી કરવાની ટેવ. વામ કુક્ષી એટલે સૂઈ જવું. જમ્યા પછી ડાબા પડખે સૂવું, એવું આપણા વિજ્ઞાનમાં કીધું છે. તો લાંબો ટાઈમ નહીં સૂવું ધર્મેશભાઈ, 2-3 ઘડી 2-3 મિનિટ સુધી આરામ કરી શકાય, પછી સૂઈ જવાય ને જીગા. અને આજે માજીને જબરદસ્તી લઈ જાય છે. આવા પંખા હતા, પવન મંદ મંદ સરસ વાતો હતો. માજી બેઠા આવી રીતના, એટલે બધા બાકડા છે ને બધું છે એટલે વાંધો. તે વખતે આવી રીતના ખુરશી ને બધું નહીં હતું, આવી રીતના થાંભલા ને બધું. થાંભલા પાસે ગાદલું હતું ને મારી થાંભલા મારીને અઢેલી હતી. સુંદર મજાના પવનભાઈ. અને જો આ માર્ગ કરજો, કથા સાંભળતા તારે ઊંઘ આવશે. એમ ઊંઘ નહીં આવે, કથા સાંભળો તારે જ ઊંઘ આવે. એટલે વચ્ચે વચ્ચે તમને જોઉં એટલે મારે પછી ભજન લેવા પડે કે હવે આ લોકોને બિન વગાડવા જ નહીં. એટલે વચ્ચે વચ્ચે કથાકાર જે હતા તે વચ્ચે જયઘોષ કરતા હતા. અને આ માજી જાગે, પાછા જયઘોષ ને બધું પૂરું થાય એટલે પાછું સૂઈ ગયા. અને જ્યારે સુવાની અવસ્થામાં આવતા ત્યારે પેલા કથાકાર એટલું બોલ્યા કે આપણા ઘરે ભગવાન આવે, મહેમાન આવે, સંત આવે, બ્રાહ્મણ આવે, કોઈ પણ આવે, એને હંમેશા આવકાર આપો. તમે આપો છો ને બધા, તો કેવો આવકારો એટલે શું સાંભળો. કહેવાનું, આવો, બેસો, પાણી પીવો અને જમીને જજો, આટલું કહેવાનું. તો આ માજી આટલું સાંભળ્યું. હવે માજીને આ સાંભળ્યું ને રાત્રે બોલવાની, બબડવાની કેવું. અને આ બાજુ માજી રાત્રે
પ્રસાદિત લઈને ગયેલા કથા મંડપમાંથી. જેમ આપણા અહીંયા પણ આજે ગોવર્ધન પૂજા છે, પણ આજે અવનવી વાનગીઓ છે. જ્યુસ છે, પછી આઈસ્ક્રીમ છે, તો બીજું બે કઈ વસ્તુ હતી? ઈદડા છે અને કોલ્ડ ડ્રિંક્સ છે, જીરા ફ્લેવરમાં જે આવે તે. અને સાથે આપણા મોહન કાકા પણ છે, મીઠા તીખાની. એટલે મોહન ખાય મોહન કાકા. અને આપણે લાડકા એવા આપણા પ્રફુલ્લભાઈનો આજે જન્મદિવસ છે. આવો આપણે જન્મદિવસ પહેલા ઉજવીએ. પ્રફુલ્લભાઈ, તમે સ્ટેજ પર અહીંયા આવો. ચોપડી આપો. બધા તાળી પાડીને બર્થડેનો સાથ આપજો. બાર દિલની આની, બાર દિલની ગાની, બાર દિલની આની, બાર દિલની ગાની. तुम पियो हजारों साल मेरी है यारी. Happy birthday to you, happy birthday to you, happy birthday to Prabhupada, happy birthday to you. बार दिल्ली आए, बार दिल्ली आए, बार दिल्ली आए, बार दिल्ली आए. तुम जियो हजारों साल मेरी है यारी. Happy birthday to you, happy birthday to you, happy birthday to Prabhupada, happy birthday to you, happy birthday to you. કેટલા વર્ષના થયા? થેન્ક યુ અચ્છા, એટલે વનમાં આવી ગયા. અમારે કોઈને નહીં, ભગવાનને માનવાનો. આવા પેલા માજી રાત્રે સૂતા નથી એમ જઈમાં છે, ભોજન લીધું અને આ ડોશીમાને ઊંઘ આવી. ડોશીમાએ બબડવાનું શરૂઆત કરી, આવો બેસો, પાણી પીને જજો, જમીને જજો, તો બોલ્યા કરે. ગામમાં ચોર આવ્યા. કોણ આવ્યું? કોણ આવ્યું? અને ચોર આવ્યા એટલે આ ડોશીનું ઘર દેખાયું. પીછા ગયો કે પહેલાં ચાલો આટલે આગળથી શરૂઆત કરીએ. અને ડોશીના ઘરમાં આ ચોર આવ્યા છે, બારનું તોડ્યું અને જેવા અંદર જાય અને ડોશીમાં એ બૂમ પાડી, આવો આવો. હવે તો એ કોઈ જાગતું લાગે છે. બીજા બે ત્રણ જણ હતા કે ભાઈ જલ્દી કર, એ તો આ ઉઠી જશે તો આપણે પકડાશું. પછી બીજું બોલ્યા, બેસો બેસો. હવે પકડાવાની તૈયારી છે. પછી ત્રીજો શબ્દ બોલ્યા, પાણી પી લો. હવે ચોક્કસ પકડાવાનું. ડોશીમાં એટલું બોલ્યા, જમીને જોજો. એટલે એટલું બધા ચોર ભાગ્યા. અને સવારે ઉઠીને ડોશી તારે ખબર પડી કે ઘરમાં ચોર આવેલા. બધું આમ તેમ બધું વેર વિખેર હતું, પણ બધું જેમ હતું તેમ કશું ચોરાયું નથી. ત્યારે લોકોએ કીધું કે માજી તમારે પુણ્ય હશે તો એ પુણ્ય થકી તમારું ઘર બચ્યું. માએ વિચાર્યું કે આટલા દિવસથી ગામમાં કથા હતી, કોઈ દિવસ કથામાં ગયેલી નહીં. ગઈકાલે આ લોકો કથામાં લઈ ગયેલા.
શ્રીમદ ભાગવત કથાના વક્તા બોલતા હતા કે આવો બેસો, પાણી પીને જજો, જમીને જજો. આ શબ્દએ મારું ઘર બચાવી દીધું. ભાગવતના આ એક શબ્દ હતો, તેનું ઘર બચી ગયું. વિચાર કરો, આ એક શબ્દ એના જીવનમાં આવી ગયો, તેનું ઘર બચી ગયું. કે તમારા જીવનમાં તો 5 દિવસથી હું કથા સમજાવી રહ્યો છું. એક શબ્દ આવી જશે ને, આ ભવસાગર બચી જશે. આ ચોરીની વાત આવી ને ઉમેશભાઈ, બીજી આવી જ એક વાત મને યાદ આવી. બાપજી, આપણા આશ્રમ જેવા એક સંત હતા, આશ્રમ હતો સંત બાબાનો, ધર્મેશભાઈ. બધા ચોર રાત્રે ચોરી કરવા ગયા અને લોકોને પાણીની તરસ લાગી, તો બધાને કહ્યું ચલો આ સંતના આશ્રમમાં પાણી મળશે. તો સંતના આશ્રમમાં પાણી માટે ગયા. સંત કહે આવો આવો, બેસો બેસો. ક્યાં ચાલીએ? બસ એટલે જતા હતા આગળ ગામમાં, અને પાણીની તરસ લાગી. કે શું કામ જતા હતા? ખાતર પાડવા જતા હતા. ખાતર એટલે ખબર ને? હા. એટલે ચોરી કરવા. એટલે સંત કે હા હા, કઈ વાંધો નહીં, બેસો બેસો. કહ્યું અમારા બધા સરખામ કે પીવો પાણી. હવે સંતને લાગ્યું કે આ લોકો ખાતર કેવી રીતના પાડતા હશે, જોવા તો જઈએ. સંતે કીધું કે તમે ખાતર કેવી, તમાથી નહીં હવે બાબા, તમે આટલે જ બેસો, તમારું કામ. અરે મારે જોવું છે તમે કેવી રીતના કરો. પેલા લોકો કહે ચાલી જઈએ, હવે તે આગળ મૂકવા કામ લાગશે, આપણે ભાગી જશું, તમને પકડાવી દેશું. એટલે સંત જોડી બાબા લીધી, અને એક હાથમાં ચમચો લીધો. હા, આજે સંત નીકળ્યા એ લોકો જોડે. રાતનો સમય, બાબા આવી તો બારનો ખોલે. આવી રીતના નહીં જવાય, ઠોકવાનું નહીં, આમાં ડાયરેક્ટ કૂદવાનું. ઉપરથી ગેટ કૂદ્યા, બારીમાંથી એ લોકો અંદર ગયા. સંતે કીધું મારે શું કરવાનું? તમારે કંઈ જ નહીં કરવાનું, તમે કામ કરો, રસોડામાં જાઓ, અમે લોકો અમારું કામ કરશું, તમને કહેશું એટલે આપણે બધા જવાનું. સારું, સંત રસોડામાં ગયા. આજુબાજુ જોયું, સંત કેટલા દિવસથી ભૂખા હતા, એના ઠાકોરને કોઈ દિવસ જમાડેલા નહીં. એટલે સંતને દેખાયું, ખાંડ દેખાઈ, ચોખા ઘીના ડબ્બા દેખાયા, રવો દેખાયો. સંતે કીધું કે હા, આજે મજા આવી જશે. સંતે આગે ચૂલો સળગાવ્યો ને પેણી મૂકી, ઘી મૂક્યું, થોડું દૂધ દેખાયું, દૂધ રેડ્યું, એમાં રવો નાખ્યો, ઘી નાખ્યું, અને સંતે આગે શીરો બનાવ્યો. અને સંતે શીરો બનાવ્યો, અને પેલા લોકો વિચાર કર્યા કે આ શું કહે, પેલા લોકો જે કરતા હોય તે કરવા, તું ફટાફટ કામ કર. અને સંતે વિચાર્યું કે આજે આપણે જમીએ પહેલા આપણે હું મારા નિયમ પ્રમાણે શું કરું. વિપુલ, સંતે નિયમ પ્રમાણે વિચાર કર્યો કે મારા ભગવાન, મારા ઠાકોર ભૂખો હોય, આટલા દિવસથી ભૂખો છે, ચોખ્ખા ઘીના શીરો જમશે. એ સંતે બાબા જોડીમાંથી શંખ કાઢ્યો. રાતના 3 વાગે એ સંતે શંખ ફૂક્યો, અને સાહેબ જે શંખનાદ થયો રાતના 3 વાગે, એવો શંખનાદ થયો, ઘરના લોકો ઉઠી ગયા, આજુબાજુના લોકો ઉઠ્યા. પેલા જે ચોર હતા તે ચોરને રહ્યું કે આજે પકડાશું, બધા ચોર ભાગ્યા. આજે સંતને પકડાયા. આ સંત કહે કે આટલે બધા આવેલા, તેમની જોડે હું આવેલો, પણ મને લાગ્યું કે મારો ભગવાન કેટલા દિવસથી ભૂખો છે, એટલે મેં આટલે ભગવાન માટે થાળ બનાવ્યું. હવે તમે પણ બધા થાળ જમવા બેસો. પણ પેલા લોકો વિચાર કરી જજો, આ સંત ના નહીં કરતે આ સંત, તો આજે આપણે ઘર બચી શકતે નહીં. આવા સંત ચરણ પણ આપણા ઘરમાં પડે ને, તો આપણું ઘર બચી જાય. તમારા ઘરે તો આટલા દિવસ સુધી કેટલા સંતો આવ્યા, કેટલા લોકો આવ્યા, કેટલા લોકોની રજ આવી આપણા ઘરે. શું ખબર કોણ કેવા આશીર્વાદ આપીને જશે. ગઈકાલની આપણે જે કથા સાંભળી તેમાં વામન જન્મ, બરાબર, તે કથા જોઈ. નાભાગ ચરિત્ર જોયું. મને મારા ગુરુજીએ કીધેલું કે આપણી કથામાં જે લોકો આવે ને તે લોકોને હસતા લાવવાના, હસતા મોકલવાના.
એ લોકોના જીવનમાં બહુ સંકટ હોય. વિરેનજી પસંદગી ઉમેશભાઈ, કારણ કે એ લોકો બહુ દુઃખી હોય. દિવ્ય સાચું યાદ રાખજો, એ લોકો બહુ દુઃખી હોય, એ લોકોને રડાવીને મોકલતો નહીં. એટલે હું તમને રડાવતો બહુ નથી, મારે તમને હસતા હસતા જ મોકલવા છે. બાકી બધા તો મારા તો બહુ રડાવે, એના કરતાં કથામાં જવું નહીં. 2-4 જ જણ દેખાય બીજે દિવસે. પણ જીવનમાં રડવું પણ જરૂરી છે, હસવું પણ જરૂરી છે. રડે તો આપણું દિલ થોડું હળવું થાય. એના પણ ક્લાસીસ ચાલે છે, રડવાના પણ. લાફિંગ ક્લબ તો ચાલે જ છે, રડવાના પણ ક્લાસ ચાલે. પણ જ્યારે મા બાપની વાત આવે, સાહેબ આપણી આંખ ભીંજાય ને તો એ આપણું શરીર નથી. કેવો પિતૃત્વ. અસત્ય ઘટનાની વાત. દીકરી, રાતનો સમય 9-10 વાગ્યા, બાપનું મૃત્યુ થયું છે. રસ્તા ઉપર લાશ લઈને ઉભેલી છે. આજે આ લોકોની ગાડી જાય, બોલાવે, ભાઈ ઊભી રાખો ગાડી, મારો બાપ એટલે મરી ગયો છે. કોઈ લઈ ચાલે, કોઈ ગાડી ઊભી નથી. એક કેબ ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, એને ગાડી ઊભી રાખી. બેન શું થયું? મારા બાપ ગુજરી ગયા છે, મારે આપણે થોડાક આગાડી ગામ છે, ત્યાં મારું ઘર છે, ત્યાં ઘર સુધી છોડી દઉં તો બહુ સારું થશે. 2 જણાએ મળી બાપના શરીરને પાછલી સીટ પર મૂક્યા. આ દીકરીના ખોળામાં એના બાપનું માથું મૂકવામાં આવ્યું. જેમ દીકરી કહે તેમ ડ્રાઈવર ગાડી ચલાવે છે. દીકરી મનમાં બોલે, પિતાશ્રી, હવે મારા જીવનમાં હવે બીજું કોણ? તમે હતા તો મારી માં, મારો ભાઈ, મારો બાપ તમે જ હતા ને. હવે હું એકલી, હવે કોણ મારા જીવનમાં છે? મને કોણ પરણાવશે? મારી જોડે કોણ રહેશે? મને કોણ સાચવશે? મારો પડછાઈ રૂપે કોણ રહેશે? તો બોલ્યા કરે. ત્યાં તો જોતામાં ગામ આવી ગયું એનું. અને જેવું ગામ આવ્યું, બેન આ તમારું ગામ, આટલા આગાડી જાઓ, મારું ઘર છે. ઘરના આંગણે ગાડી ઊભી રાખી અને દીકરી કહે કે હું અડોશ પડોશમાંથી લોકોને બોલાવીને આવું, આ મારું ઘર છે, તમે આટલે જ રહેજો. પિતાની દાસ ગાડી અને આ દીકરી ગઈ તો ગઈ. પેલો વિચાર કરે, આટલો સમય થયો હજી દીકરી, આ છોકરી આવી કેમ નથી? ક્યાં ગઈ હશે? કેબ ડ્રાઈવર ઉતરા, આજુબાજુમાં બધાને બોલાવ્યા કે ભાઈ આ ગાડીમાં આ ભાઈની લાશ છે, શરીર શાંત છે. અને દીકરી આવેલી એ બધાને બોલાવવા ગઈ છે, આવી નથી. બધાએ જોયું, હા આ ઘર આ જ છે. અને જેવા ઘરના બારણા ખુલ્યાને લાશ અંદર મૂકે, ત્યાં તો એ જ ઘરની દિવાલની ઉપર જે દીકરી ત્યાંથી આખી રાત ગાડીમાં બેસીને આ કેબ ડ્રાઈવરને લાવેલી એનો ફોટો ત્યાં ટીંગાયેલો, એની ઉપર હાર હતો. મર્યા પછી પણ આ મરી ગયેલી છોકરી, મર્યા પછી પણ આત્મા બની બાપની રક્ષા માટે એ બાપની લાશને લઈને એના ઘરે આવે છે. આ છે દીકરી અને બાપનો પ્રેમ. પ્રભુના ये प्रेम तड़ी पोतड़ी रे लो जगती जुदेवी जात रे जननी जोड़ सकी नहीं जगे मीठा मधु ने
से मोरी मौत रे जननी जोर सकी नहीं लो જીવનમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ તો પહેલા છે, પછી આવે આચાર્ય દેવો ભવ, પછી આવે અતિથિ દેવો ભવ અને છેલ્લે આવે પરસ્પર દેવો. તો પહેલા કોણ? મા અને બા, બીજું કોઈ નહીં. એ પિતૃભક્ત ના ભાગનું આપણે વૃત્તાંત સાંભળ્યું. પછી તો રામ જન્મની કથા સાંભળી, કૃષ્ણ જન્મની કથા સાંભળી. આજે નંદાલયની અંદર આનંદની લહેર ઝૂમી ઉઠી છે. સુનંદા જોરથી બૂમ પાડી પાડીને બોલી રહ્યા છે નંદાલયની અંદર કે લાલો ભયો હે, લાલો ભયો હે, લાલો ભયો હે. અને આજે બધાને બહુ વર્ષ પછી જ્યારે સંતાન થાય ને ત્યારે આનંદની વાત કઈ અલગ હોય. આજે ઘણા વર્ષો પછી આજે નંદ બાવાને ત્યાં બાળકનો જન્મ થયો છે. અને આપણે શું કહે છે સુખદેવજી? નંદસ્વાજ ઉત્પન્ને ચાકહલાદો મહામના. નંદના ઘરે આજે આહ્લાદિકતા વાતાવરણ સર્જાયું છે. ચાકહલાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃતઃ. બધા બ્રાહ્મણોએ વેદ જ્ઞાન કરી રહ્યા છે. જેટલા બ્રાહ્મણો આવ્યા તેટલા બ્રાહ્મણોને ગાયનું દાન, હીરા માણેક જવેરાત બધા આપવા લાગ્યા છે. ધર્મેશભાઈ, આપણા અહીંયા મોટે ભાગે બાળકનો જન્મ થાય એટલે વૃદ્ધિ સૂતક લાગે. શું લાગે? આટલે એક પ્રશ્ન કરાયો. બીજા બુદ્ધિશાળી લોકો હોય ને, બીજા વધારે પેલા મગજમાં હોય એ લોકો પ્રશ્ન પૂછે કે નંદ બાબાને ત્યાં કૃષ્ણ જન્મ થયો તો એમને દાન કેમ આપ્યા? દાન તો સૂતકમાં અપાય નહીં. બોલો, આવ્યો ને સમાધિ ભાષા. સાહેબ, જ્યાં સુધી નાલ છેદન થતું નથી ત્યાં સુધી વૃદ્ધિ સૂતક લાગતું નથી. હજી લાલાનું નાલ છેદન થયું નહીં હતું એટલે એ દરમિયાન જે પણ દાન આપે તેમાં સૂતક લાગતા નથી. આ બાજુ આખા ગામને ખૂબ આનંદ છે. આખું ગોકુળ આજે આનંદિત થઈ રહ્યું છે. અને ત્યાં બધા નંદ બાબાને ઘરે બધાઈઓ વધાવવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપરથી આવવા લાગ્યા છે. અલગ અલગ શેરીઓમાંથી આવવા લાગ્યા છે. ત્યાં તો એક શેરીઓમાંથી તેના ગોપ ગોવાળો આજે આવી રહ્યા છે. ગીતો ગાતા ગાતા નીકળી રહ્યા છે. આજે ગોકુળમાં છે દિવાળી, આજે ગોકુળમાં છે દિવાળી, આજે ગોકુળમાં છે દિવાળી, આજે ગોકુળમાં છે દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળ, પ્રગટ થયા વનમાળી. આ અવાજ એક શેરીમાંથી આવ્યો
અને ત્યાં તો બીજી શેરીમાંથી બ્રાહ્મણના દીકરાઓ, બ્રાહ્મણની પત્નીઓ બધા વેદ જ્ઞાન કરતા નીકળી ગયા. મારી ઘેર પુરુષોત્તમ પધાર્યા રે. વિને મેં તો મોતી રે વધાર્યા રે. અને આ બીજી શેરીમાંથી જે બ્રાહ્મણો અને એના બાળકો નીકળ્યા તો ત્રીજી શેરીમાંથી ત્યાંના લોકો અબીલ ગુલાલ ઉડાવતા નીકળી રહ્યા છે. અને ત્યારે આજે નંદ બાબાના ઘેર લાલો ભયો હે બોલતા આવ્યા અને ત્યાં ગીતો ગાઈ રહ્યા છે, અબીલ ગુલાલ ઉડાવી. सजा दो घर को गुलशन सा मेरे सरकार आए. सजा दो घर को गुलशन सा मेरे सरकार आए. लगे कुटिया की दुल्हन सी, लगे कुटिया की दुल्हन सी मेरे सरकार पखारो इनके चरणों को बहाकर प्रेम की गंगा. पखारो इनके चरणों को बहाकर प्रेम की गंगा. बहाकर प्रेम की गंगा. बिछा दो अपनी पलकों को, बिछा दो अपनी पलकों को मेरे सरकार आए. सजा दो घर को गुलशन सा मेरे सरकार आए. આ તો ત્રીજી ગલીમાંથી હવે ચોથી ગલીમાં શેરીમાંથી નીકળ્યા છે. અને ત્યાંના જે દહીં વેચનારા, દધી વેચનારા, માખણ વેચનારા લોકો આવતા હતા. અને ત્યાંના જે વેપારીઓ ચોકલેટ ને બધું બનાવતા હતા તે બધા નીકળ્યા. અને અભી દહીં ઉછાળે, માખણ ઉછાળે અને ચોકલેટ ઉછાળતા નીકળ્યા છે. तेरी सखी मंगल गाओ रे, सखी मंगल गाओ रे. तेरी सखी मंगल गाओ रे, सखी मंगल गाओ रे. हे धरती अंबारे सजाओ रे, धरती अंबर सजाओ रे. उतरेगी आज मेरे कान्हा की सवारी. उतरेगी आज मेरे लाला की सवारी.
આવ્યા છે, બધાએ નજર ઉતારી છે લાલાની, અને ત્યાં યશોદામાં આવ્યા. લોટામાં પાણી લીધું, એમાં થોડું મીઠું નાખ્યું, સ્વાદ વગર લોટા ઉવાળ્યા, પાણી રેડ્યું, મરચાં લીધા, મરચાં ઉપરથી ઉવાળ્યા, મરચાં ઢોળાવડા કર્યા, લાલાની નજર ઉતારી છે. અને ત્યાં તો એ બ્રાહ્મણ દેવતા આવ્યા. બ્રાહ્મણ દેવતા કહે કે નંદ બાબા, હર્યો નંદ બાબા, તમારા જે સંતાન થતા નહીં હતા ને, એટલે આટલા વખતથી હું તમારા નામનો સંકલ્પ કરી અને સંતાન ગોપાલ મંત્રના જપ કરતો. જેના ઘરે સંતાન થતા ના હોય તે સંતાન ગોપાલ મંત્રનો જપ કરે અને માનતા લે કે ગોકુળમાં જઈને અમે ત્યાં જે લાલાના ચરણ આજે પણ છે, ગોકુળમાં નાના નાના ચરણ આજે પણ છે, ગોકુળમાં ભગવાનનું મંદિર છે, ત્યાં એને એનો સ્પર્શ કરી એનું પાણીનું પ્રાશન કરે તો એના ઘરે સ્વયં ભગવાન લાલુ જન્મે છે. અને જેવું બ્રાહ્મણ બોલ્યા, આ બ્રાહ્મણને બહુ બધી ગાયો દાનમાં આપી છે. જેનો બાળક તોફાની હોય, જેનો બાળક ભણવામાં હોશિયાર ન હોય, તો એ બાળકને ગૌમુખ પ્રસવ શાંતિ આવે. ગૌમુખ પ્રસવ શાંતિ એટલે ગાયના મોઢા નીચેથી પસાર કરવાના, ગાયના આચરણના સ્પર્શ કરાવવાના, ગાયના પૂંછડા એના માથા પર ફેરવવાના, તો એ તોફાન કરતો બંધ થાય, ભણવામાં હોશિયાર થાય. વિચાર કરજો, જેના ઘરમાં ગાયો ખૂબ બીમાર થતી હોય એનું કારણ શું? પૃથ્વી ઉપર 3 પ્રાણી એવા છે જે તમારા ઘરમાં જ્યારે બીમારી આવે તો પોતાના પર લઈ લે. એક પહેલી વસ્તુ છે ગાય. ગાય એક એવું પ્રાણી છે, ઓક્સિજન કાઢે છે અને ઓક્સિજન લે છે. તમારું બધું કંઈ પણ આવે એ બધા એના પર લઈ લે. બીજું છે કૂતરું, તમારા ઘરે શ્વાન, એ પણ એના પર લઈ લે. અને ત્રીજી વસ્તુ છે હરણ, એ પણ. આ ગાય લઈને આજે મયંકભાઈ એટલી બધી ગાયો આપેલી. તમારા ત્યાં કેટલી ગાય છે? કેટલી? 7 ગાય છે. મારા ત્યાં એક પણ નથી. તમારા ત્યાં સાતા છે, ગાય છે. બકરીનું દૂધ તો ગાંધી બાપુ પીતા. હા, ગાંધી બાપુ બકરીનું દૂધ પીતા એટલે ધર્મેશ કુમાર. પીવું તો સિંહણનું દૂધ પીવાનું. કોણ લેવા છે? પછી જેવા બ્રાહ્મણ આટલી 300 ઉપર ગાયો દાન આપેલી, ગાય લઈને ગયા ઘરમાં. ગોરાણી કઈ આ હું લાવ્યા તમે આટલું બધું? અત્યારે રાખશું, ઘરમાં જગ્યા છે. અરે તું ચિંતા શા નહીં કરે? આ ગાય છે ને, એમાં થોડીક ગાયો મારો સાડો કરો ને તારો ભાઈ ચિંતા આપી એટલી રાજી થઈ ગઈ. બોલે તો બે જણા એ નંદ ગયા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ગયા જય કનૈયા લાલ કી, હાથી જીનો ઘોડા જીનો ઓર જીનો કાળ જી, નંદ ભયો જય કનૈયા. આ તો ના ઘોડા બહુ બનાવે. આજે બધા નાચવાનું જ છે. આજે નંદોત્સવ જ છે આજે આપણે અહીંયા. અને આ બાજુ જુઓ, આ હવે જે કથા આવે છે ને, ભાગવતજીની કથા નથી. તમે ભાગવતજી વાંચશો, ઓરિજિનલ ભાગવતજી હે, એમાં હવે હું જે કથા કરવા જઈ રહ્યો છું એ કથા ભાગવતજીમાં ક્યાંય પણ લખેલી નથી, પણ વૃંદાવનના અમુક સંતોએ આનું વિવરણ કર્યું છે. ડોંગરે બાપા પણ કહેતા આ કથા, તો ડોંગરે બાપજી પણ કહેતા કે આ કથા
ભાગવતજીમાં નથી. એટલે કોઈ મારી પર પ્રશ્ન ઉઠાવતા કે મારે તમે આ કથા કરી તો ભાગવતજીમાં કેમ નથી, તો કેમ કરી? બરાબર. એ કથા છે જ્યારે લાલાનો જન્મ થયો એના ઘણા દિવસ પછી લાલાનું નામ નથી રાખ્યું ને છૂટું, એ લાલાનું નામ રાખ્યું જ નથી. લાલાને ત્યાં નંદ બાબાને ત્યાં લાલાનો જન્મ થયો અને ત્યાં બારસ આવી છે. શું આવ્યું? બારસ. અને ભગવાન શ્રી કૃષ્ણના ઈષ્ટદેવ કોણ? શિવ. ભગવાન મહાદેવની ઈચ્છા થઈ કે ચાલો હું આ લાલાના દર્શન કરવા જાઉં. ભોળાનાથ આજે એક જોશીનું રૂપ લઈને આવ્યા. ગોકુળની શેરીઓમાં આજે આ કૈલાસનો નાથ જેને લોકો મળવા માટે, લોકો પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી વ્યતીત કરી નાખે, આજે એ ભોળોનાથ ગોકુળની શેરીઓમાં એ જોશી આયા, જોશી બૂમ પાડી પાડીને નીકળી રહ્યા છે. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले भोलेनाथ बाबा, हम सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया, वेद कोई समझ न पाया, अजब है तेरी माया, अनोखा खेल रचाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। આ બાજુ નંદાલયમાં સુનંદા દોડતા દોડતા ગયા. अरे यो यशोदा मैया सुनो हो क्या, आज अपने गोकुल के अंदर एक जोशी आया है और वो सबका जोश ऐसे देखता है, छोटे छोटे बच्चे होते हैं ना, वो शांत हो जाते हैं उसको देख. चलो ना मैया अपने लाला को लेकर चले. अंग विभूति गले रुक्माला शेष नाग लिपटायो, भाल चंद्रमा घर घर अलग जगायो, अंग विभूति गले रुक्माला शेष नाग लिपटायो, बापू तिलक भाल चंद्रमा घर घर अलग जगायो, नगर में जोगी आया, अनोखा खेल रचाया, ओ तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। અને આ બાજુ યશોદા મૈયા આજે કહે કે એક કામ કર, પહેલા હું છું કેવા દેખાય છે અને મા જરા સ્વરૂપ જોઈ. આ તો શરીરની ઉપર પ્રભુતિ છે, ગળામાં નાક, આને ના લઈ જવાય. એના કરે એક કામ કરો, હવે ભિક્ષા લઈને જાઓ. હાથની અંદર થાળી લીધી, થાળીમાં ભિક્ષા બધી ગોઠવી અને મા આજે નીકળી છે. भिक्षा निकली नजराने, कंचन थाल भरायो, भिक्षा जोगी जावासन पर बालक में रुडरायो, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो, भिक्षा जोगी जावासन पर बालक में रुडरायो,
अनोखा खेल रचाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 આ બાજુ શિવ બાબા કહે કે મને આ થાળ જોઈતો નથી, મને તો તારા લાલાના દર્શન કરાવ. માં કહે કે એ શક્ય નથી. અને આ બાજુ લાલાએ રડવાનું શરૂ કર્યું અને એટલું જોરથી રડે. માં અંદર ગયા, ધુમાડા કર્યા મરચાના, તો ચૂપ નહીં થયો. પાણીના લોટા વગાડે મીઠાવાલા, તો પણ ચૂપ થતા નથી. માં વિચાર કરે કઈ રીતના જાઓ. હવે લાલાને લઈને યા યશોદા બહાર નીકળ્યા. અરે શિવ બાબા બહાર બોલ્યા, चाहिए तेरी दौलत दुनिया चाहे कंचन माला अपने लाल का दर्श करा दे मैं कैलाश से आया दौलत दुनिया चाहे कंचन माला चाहिए तेरी दौलत दुनिया चाहे कंचन माला अपने लाल का दर्श करा दे मैं कैलाश से आया ओ तू भी आया रे देखो आया रे